કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અયોધ્યાના રામ મંદિરનો ઉલ્લેખ કરી અને ફરી એકવાર મોદી સરકાર પર નિશાન સાધ્યું છે। તેમણે કહ્યું છે કે અનુસૂચિત જાતિના લોકો હજુ પણ દેશભરમાં ભેદભાવનો સામનો કરી રહ્યા છે। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના હોવાથી મોદી સરકારે તેમનું અપમાન કર્યું છે। મુર્મુને અયોધ્યાના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આમંત્રણ નહોતું આપ્યું, જ્યારે કોવિંદને નવા સંસદ ભવનના આધારશિલા રાખવાની મંજૂરી પણ આપવામાં નહોતી આવી। વધુમાં તેમણે કહ્યું હતું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને ગામડાઓમાં નાના મંદિરોમાં પણ જવા દેવામાં નથી આવતા। તેમને પીવાનું પાણી આપવામાં નથી આવતું, તેઓ શિક્ષણથી પણ ક્યાંક વંચિત હોય તેવું પણ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કહેવામાં આવ્યું હતું। તો હવે ચૂંટણી પ્રચારની અંદર નેતાઓ જનસભાને સંબોધતા હોય છે ત્યારે એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપ કરતા રહેતા હોય છે, ત્યારે હવે મલ્લિકાર્જુન ખડગે દ્વારા મોદી સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠામાં આમંત્રણને લઈ અને અનેક પ્રહારો મોદી સરકાર પર તેમના દ્વારા કરવામાં આવ્યા છે। દ્રૌપદી મુર્મુ અને રામનાથ કોવિંદ જેઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાંથી આવે છે તેમની સાથે પણ ભેદભાવ કરવામાં આવ્યો છે, અન્યાય કરવામાં આવ્યો છે અને સરકાર દ્વારા તેમનું અપમાન કરવામાં આવ્યું હોય તેવું પણ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કહેવામાં આવ્યું છે। મોદી પૂજારી નથી તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। મુર્મુને માત્ર ત્યારે દ્રૌપદી મુર્મુને પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ નહોતું આપવામાં આવ્યું તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે એક સૌથી મોટી વાત અને સૌથી મોટું નિવેદન અયોધ્યા મંદિરને લઈને આપ્યું છે, કારણ કે તેમણે અયોધ્યા મંદિરને ફરી વખત એકવાર કોંગ્રેસે ટાર્ગેટ કરતા કહ્યું છે કે રામ મંદિરની અંદર હજી પણ અમુક લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી। મલ્લિકાર્જુન ખડગે આ વાત જે છે તે પોતાની એક સભા દરમિયાન કહી છે। તેમણે કહ્યું છે કે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના લોકોને હજી પણ ગામડાના જે મંદિરો આવેલા છે તેઓની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી અને તેઓને મંદિરની આસપાસ પણ ફરકવા દેવામાં આવતા નથી। આ વાત જે છે તેમણે રામ મંદિરને લઈને ટાર્ગેટ કરી હતી। તેમણે કહ્યું છે કે રામ મંદિરની અંદર પણ હજી અમારા સમાજના જે લોકો જે છે તેઓને આવતો નથી। મલ્લિકાર્જુન ખડગે પણ અનુસૂચિત જાતિમાંથી આવી રહ્યા છે। તેમણે પોતાના જે લોકો છે તેને લઈને આજે ચૂંટણીને લઈને ખાસ કરીને આજે રામ મંદિરને ટાર્ગેટ કરતા આજે નિવેદન છે તે આપ્યું છે। સાથે સાથે મલ્લિકાર્જુન ખડગે એવું પણ કહ્યું છે કે ઘણા બધા જે ગ્રામ્ય વિસ્તારોની અંદર જે ગામડાઓ આવેલા છે ત્યાં અમારા જે લોકો જે છે અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિના જે લોકો છે તેઓને પીવાનું પાણી પણ આપવામાં આવતું નથી, અથવા તેઓને પીવાનું જે પાણી આપવામાં આવે છે તે માટેની પણ અલગ વ્યવસ્થા છે તે કરવામાં આવતી હોય છે। એટલે કે હજી પણ ક્યાંક જે લોકો છે તેને પરેશાન કરવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારમાં આ વસ્તુ વધારે ઝડપથી જોવા મળી રહી છે। સાથે તેમણે એમ કહ્યું છે કે અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના જે લોકો છે તેઓ જ્યારે ઘોડે ચડતા હોય છે તો તેમના લગ્ન દરમિયાન તેઓને ઘોડે ચડાવવામાં આવતા હોય છે ત્યારે પણ તેઓને માર મારવામાં આવે છે। આવા કિસ્સાઓ ઘણી વખત બની ચૂક્યા છે। જે લોકો મૂછો રાખે છે તે મૂછોને લઈને પણ તેમણે કહ્યું છે કે ઘણી વખત આ ગ્રામ્ય વિસ્તારની અંદર આવા જે લોકો છે તેને મૂછો રાખતા અમારા જે લોકો છે તેને પણ માર મારવામાં આવે છે। આ રીતની જે વાત છે તે તેમણે અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના લોકોને કરી છે। સાથે જ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે કે ગ્રામ્ય વિસ્તારના જે તમામ જે નાના મોટા મંદિરો આવેલા છે તેની અંદર પ્રવેશ કેમ નથી આપવામાં આવતો તે પણ એક મોટો સવાલ છે। સાથે જે પ્રમાણે જે લોકોને છૂઆછૂતની જે વાત કરવામાં આવે છે તે નાબૂદ થઈ ચૂકી છે, તેમ છતાં પણ ગ્રામ્ય વિસ્તારની અંદર અમારા જે લોકો છે તેને આ રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે। સાથે જ મલ્લિકાર્જુન ખડગે તેમણે વધારેમાં જણાવ્યું છે કે જે લોકો જે 73% જેટલી વસ્તી ભારત દેશની અંદર આ તમામ જે ગરીબ અને મધ્યમ વર્ગ અને સાથે અનુસૂચિત જનજાતિની જે રહેલી છે તો તેઓની સાથે કેમ અન્યાય થઈ રહ્યો છે તે એક મોટો સવાલ છે। આટલા વર્ષો બાદ આઝાદીના આટલા વર્ષો બાદ પણ આ રીતની જે સમગ્ર ઘટનાઓ ઘટે છે તે દુઃખદાયક હોઈ શકે છે। અને સાથે જે મંદિરને વારંવાર તેમણે ટાર્ગેટ કરતા કહ્યું છે કે જો આ રીતે ભગવાન રામના જે દર્શન છે હજુ પણ અમને કરવા દેવામાં આવતા નથી તે એક દુઃખદાયક વસ્તુ છે તેવું પણ તેમણે જણાવ્યું છે। એટલે મલ્લિકાર્જુન ખડગે લોકસભાનું ઇલેક્શન અને પ્રચાર પ્રસાર દરમિયાન રામ મંદિરને અને સાથે અનુસૂચિત જાતિ તેમજ જનજાતિના જે લોકો છે
તેમને સંબોધન કરીને આ રીતનો જે એક વાત જે છે, ટિપ્પણી જે છે ખાસ કરીને તે કરી છે. આગામી દિવસોમાં પણ હવે જે ઇલેક્શન નજદીક આવી રહ્યું છે, તમામ જે રાજ્યોની અંદર જે ચૂંટણી હવે થઈ રહી છે, ત્યારે આના પડઘા આગામી દિવસોમાં કેવા પડશે તેવું જોઈ રહ્યું. પરંતુ કોંગ્રેસ જે રામ મંદિરને લઈને છેલ્લા કેટલાય સમયથી વિવાદોમાં રહેલી છે, જે સુપ્રીમ કોર્ટની અંદર એફિડેવિટની વાત હોય અથવા રામ મંદિર જ્યારે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું ત્યારે પણ કોંગ્રેસના જે લોકો છે તેમણે તેનો વિરોધ કર્યો. આ તમામ જે મુદ્દાઓ જે છે તે આગામી દિવસોમાં મતદારોને કેવી રીતે રીઝવે છે અથવા તો તેઓનો કેટલો વિરોધનો ભોગ બનવું કોંગ્રેસને પડે છે તે જોવું રહ્યું. જી. તો મલ્લિકાર્જુન ખડગે દ્વારા મોદી પર પ્રહારો કરવામાં આવ્યા છે, મોદી સરકાર પર નિશાન સાધવામાં આવ્યું.